ઉપલેટાથી આવીએ છીએ જ્ઞાન સહાયકની ભરતી માટે અને અહીંયા મુશ્કેલીનો તો પાર નથી. આમાં પહેલાં અંદર બોલાવ્યા ને હવે પછી એમ કે બારોબાર જાઓ. હવે અંદર એ રહેવાતું નથી અને અત્યારે એમ કે 6 થી 8 વાળાને જ ખાલી ભાષાવાળાને. તો એટલે મેનેજમેન્ટ એટલું બધું નથી અહીંયા. હજી અગાઉ મેનેજમેન્ટ હોવું જોઈએ કે મેનેજમેન્ટ નથી અહીંયા. પરીક્ષા નથી, આ ભરતી છે ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉપલેટાથી અહીં રાજકોટ કરણસિંહજી હાઈસ્કૂલ. અત્યારે જ્ઞાન સહાયકની ભરતી છે એનામાં આવી છું, જ્યાં બધે લોકો અમે 9 વાગ્યાથી આવ્યા છીએ, બધે લોકોને અત્યારે બારે કાઢે છે. જોઈએ હવે કેવી રીતના થાય છે, આગળ જોઈએ. વ્યવસ્થા તો કોઈ જાતની નથી અત્યારે હાલ ઘડીએ. તો બધા એમાં પબ્લિકનો પણ સપોર્ટ હોવો જોઈએ. પબ્લિકનો સપોર્ટ હશે તો બધી અંદર વ્યવસ્થા સરખી રીતે થઈ શકે એવું હું માની શકું છું. 300 થી 400 જણા તો હશે જ. જ્ઞાન સહાયક ભરતી છે. જ્ઞાન સહાયક ભરતીનો બીજો તબક્કો છે અને આજે એ તબક્કામાં 6 થી 8 ભાષા, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તથા 1 થી 5ના ઉમેદવારો આવેલા છે. ગઈકાલે જ અમને સૂચનાઓ, પરમ દિવસે સાંજે સૂચનાઓ મળી હતી. ગઈકાલના દિવસે અમે તૈયારી કરી છે, જગ્યાઓ કાઢી છે અને આજે આ ઉમેદવારોનો કેમ્પ કરવામાં આવ્યો છે. ઉમેદવારની સાથે વાલીઓ આવતા ખૂબ મોટી ભીડ દેખાઈ રહી છે. અમે ક્રમ અનુસાર સૌથી પહેલાં 6 થી 8 ભાષા, એ પછી 6 થી 8 ગણિત વિજ્ઞાન, એ પછી 6 થી 8 સામાજિક વિજ્ઞાન અને પછી 1 થી 5ના ઉમેદવારોને ભરતી કરવાના છીએ. ભીડને અત્યારે હાલ બાજુના ક્લાસરૂમમાં બેસાડવામાં આવી છે અને બાકીના જે ઉમેદવારો છે એમના કોલ લેટર જોઈ અને ઉમેદવાર દીઠ અંદર આવવા દેવામાં આવશે. ઉમેદવારોને તકલીફ ન પડે એટલા માટે કરણસિંહજીના 4 રૂમ અમે ખોલેલા છે અને એ સાથે સાથે અહીંયા હોલની અંદર પણ અમે વિષયવાર બેસાડવાના છીએ. એટલે ઉમેદવારો માટે પીવાના પાણીની સગવડ, રૂમો ખોલી આપ્યા છે એટલે બહાર કોઈને તડકામાં ન બેસવું પડે અને 1 બાય 1 અમે એને હોલમાં લઈ અને આગળની કાર્યવાહી શરૂ કરવાના છીએ.